वडोदरा शहर के फतेहगंज मेन रोड पर ड्रेनेज और गंदे पानी की गंभीर समस्या एक बार फिर सामने आई है। वार्ड नंबर 3 में आने वाले फतेहगंज क्षेत्र के मुख्य मार्ग पर पिछले कई महीनों से बदबूदार ड्रेनेज का पानी सड़क पर बह रहा है, जिससे स्थानीय व्यापारी और राहगीर परेशान हैं। स्थानीय दुकानदारों का कहना है कि इस समस्या का अब तक कोई स्थायी समाधान नहीं किया गया है। पिछले कुछ महीनों में महानगर पालिका द्वारा करीब 15 से 20 बार ड्रेनेज सफाई के लिए गाड़ियां भेजी गई, लेकिन हर बार केवल अस्थायी सफाई होने के कारण कुछ ही दिनों में हालात फिर से पहले जैसे हो जाते हैं। आ फतेहगंज मेन रोड नो विस्तार है અને એક મહિનાથી ચેમ્બરો ભરાઈ ગઈ છે અને પાણી રોડ પર નીકળે છે। બધાની સોસાયટીમાં આજુબાજુની સોસાયટી જે બી એપાર્ટમેન્ટ છે એ બધાના ઘરોમાં બી પાણી ભરાઈ ગયું છે। અત્યારે ચાલવા માટે લોકોને તકલીફ પડે છે અને ચાલતા ગાડીઓનું પાણી ઉડે છે અને બીમારી પણ ફેલાઈ ગઈ છે। એક મહિનાથી અમે લોકો કોર્પોરેશનમાં કમ્પ્લેન કરેલી છે। એમની ગાડીઓ આવે છે અને ગાડીઓ આવીને કામ કરીને જતા રહે છે, પણ એ એકદમ ગટરનું કામ ઓર્ડિનરી કમ્પ્લીટ થયું નથી, એટલે અમને બધાને તકલીફ પડે છે। એટલે અમે વિનંતી કરીએ કે કોર્પોરેશન સાહેબને કે ફરી તમે એકવાર અહીંયા આવીને આ કામ ગટરનું કામ કરો તો આપની મહેરબાની। ગ્રાહકો નથી આવતા, ગાડી જતી રહેશે, ગ્રાહકો ઉભા નથી રહેતા। હા, ગટરનું પાણી વાસ મારે છે એટલે જતા રહે। વાસ મારે એટલે જતા રહે। અચ્છા, એટલે ગ્રાહકીમાં પણ નુકસાન થઈ રહ્યું છે। ગ્રાહકીમાં નુકસાન 2 મહિના દિવાળી આવો તકલીફ છે, હાલત ખરાબ છે। ગાડીઓ આવે છે? હા, ગાડીઓ આવે છે, નિરાકરણ નહીં, નિરાકરણ કઈ નહીં, ખાલી પંપ મારીને કઈ જતા રહે છે, બસ। હા, પ્રેશર કરીને જતા રહે છે।